તો સાબરકાંઠાના હિંમતનગર વિજાપુર હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે। લાલપુર પાટિયા પાસે સ્કોર્પિયો કારે પલટી મારી હતી। વિદાય સમારંભમાંથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો છે। દુર્ઘટનામાં 2 વિદ્યાર્થીના મોત થયા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। તો રોમી સ્કૂલના વિદ્યાર્થીઓ આ કારમાં સવાર હતા। મહત્વના સમાચાર સાબરકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આપને જણાવી દઈએ, સાબરકાંઠાના હિંમતનગર વિજાપુર હાઈવે પર કારે પલટી મારતા અકસ્માત સર્જાયો છે। વિદાય સમારંભમાંથી હાજરી આપવા કેટલાક યુવાનો આ કારમાં આવ્યા હતા, ત્યારે 10મા ધોરણના વિદાય સમારંભથી પરત ફરતા સમયે આ કારને અકસ્માત નડ્યો હતો। ત્યારે આજે સ્કૂલમાં વિદાય સમારંભ યોજાયો। રોમી સ્કૂલના વિદ્યાર્થીઓ આ કારમાં સવાર હતા, ત્યારે લાલપુર પાટિયા પાસે ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા છે અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે।